નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ભાગીદારના પ્રકારો જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના પ્રકારો જોવાના છે. એટલે કે કોઈ વ્યક્તિગત પ્રકારો નહીં, પરંતુ આખા એકમની વાત થઈ રહી છે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો, કુલ 4 પ્રકારો છે. એક મુદ્દત એટલે કે સમય અનુસાર, ત્યારબાદ જવાબદારી અનુસાર, ત્રીજું ધંધા અનુસાર અને ચોથું નોંધણી અનુસાર. પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો એક એક કરીને ચર્ચા કરીએ. મુદ્દત અનુસાર એટલે કે સમય અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો. પહેલું છે વિદ્યાર્થી મિત્રો ઐચ્છિક ભાગીદારી પેઢી. એટલે કે આ પ્રકારની ભાગીદારીમાં પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે છે. એટલે પોતાની ભાગીદારોની મરજી ઉપર આધારિત છે. એટલે કે કહેવાનો ભાવાર્થ એમ કે એની સમય મર્યાદા કોઈ નક્કી હોતી નથી. જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સારો સંપ હોય, સુલે હોય, ત્યાં સુધી પેઢી ચાલે છે. જો કોઈ ભાગીદારને ડખો થાય તો પેઢીનું વિસર્જન કરવા ઈચ્છતો હોય તો કાયદા મુજબ નોટિસ આપીને પેઢીનું વિસર્જન કરાવી શકે છે. તો આ ઐચ્છિક ભાગીદારી એટલે કે ઈચ્છા ઉપર અવલંબે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મુદ્દતી ભાગીદારી પેઢી. એટલે કે સમયના આધારે. જ્યારે ભાગીદારી કરારમાં ભાગીદારની મુદત અગાઉથી નક્કી કરવામાં આવી હોય ત્યારે તેને મુદ્દતી ભાગીદારી કહેવામાં આવે છે. એટલે કોઈ નિશ્ચિત સમયગાળો હોય, એ મુદ્દત પૂરી થાય એટલે આપોઆપ એનું વિસર્જન કરવાનું છે. મુદ્દત પૂરી થતાં પેઢીનું વિસર્જન આપોઆપ થાય છે. આમ છતાં પેઢીના બધા જ ભાગીદારો જો સંમત થાય તો મુદ્દત વધારી શકે છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે જો નફો સારો જતો હોય, નફો સારો થતો રહેતો હોય અને બધા જ ભાગીદારો સર્વસંમતિથી એમ કે આપણે આ ધંધો આગળ વધારવો છે, તો બધાની સર્વસંમતિથી ભાગીદારી પેઢીની એક ખાસ લાક્ષણિકતા છે કે સર્વસંમતિ હોય તો કરારનામાની અંદર ફેરફાર કરી અને એકમને વિસર્જન ન કરવું હોય અને એકમને ચાલુ રાખવું હોય તો પણ રાખી શકાતું હોય છે. ત્યારબાદ છે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. જો અહીંયા શબ્દની અંદર એનો જવાબ છે કોઈ નિશ્ચિત કાર્યને પાર પાડવા માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને ભાગીદારી પેઢીની જોગવાઈઓ અનુસાર કોઈ ધંધો સ્થાપે તો તેને કોઈ નિશ્ચિત મુદ્દત ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 2 ભાગીદારો ભેગા થઈ અને કોઈ બ્રિજ નિર્માણનું કામ શરૂ કરવા માંગતા હોય, એટલે કે કોઈ પુલ બનાવવા માંગે છે, કોઈ રોડ બનાવવા માંગે છે, કોઈ નહેર બનાવવા માંગે છે, તો આવી ભાગીદારી પેઢી પણ હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે ભાગીદારી કરાર દ્વારા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહે છે. એટલે કે એ ચોક્કસ એટલે કે નિશ્ચિત કાર્ય પૂરું થતાં આવી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બી કરીને અહીં આગળ આપણને આપ્યું છે જવાબદારી અનુસાર. એક છે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અને બીજું છે અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો મર્યાદિત જવાબદારીના સંદર્ભમાં એમ કે દાખલા તરીકે કોઈ એકમની અંદર 3 ભાગીદારો છે, એ, બી અને સી. તો ભાગીદારી પેઢીની અંદર એવી જોગવાઈ કરવામાં આવી હોય કે બી અને સીની જવાબદારી મર્યાદિત રાખવાની છે અને એની જવાબદારી અમર્યાદિત રાખવાની છે. એવું પણ બની શકતું હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભાગીદારી પેઢીની આ એક વિશિષ્ટ પ્રકાર છે. પેઢીને માત્ર એક ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી કેવી રહે છે? મર્યાદિત રાખી શકાય છે. પરંતુ એ કરારની અંદર જોગવાઈ હોય તો જ. જો કરારમાં જોગવાઈ ન હોય તો બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો જવાબદારી અનુસાર અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. તો આ તો આપણે જાણી જ ગયા છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે આ પ્રકારની ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. જો પેઢીનું દેવું પેઢીની કુલ મિલકતો કરતાં વધી જાય તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પેઢીનું દેવું થઈ જાય તો પહેલાં પેઢીની જેટલી બી મિલકતો છે એને પહેલાં વેચવી પડે અને પછી પણ જો દેવા વધેલા હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ દેવા ચૂકવવા પડતા હોય છે. તેને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ધંધા અનુસાર. એક છે સરાફી પેઢી અને બીજું છે સામાન્ય પેઢી. પહેલાં આપણે સરાફી પેઢી વિશે જોઈએ.
ભાગીદારી પેઢીનું કામકાજ જાહેર જનતા પાસેથી થાપણો સ્વરૂપે નાણાં સ્વીકારવાનું હોય અને ચોક્કસ શરતો મુજબ નાણાં ધીરવાનું હોય ત્યારે તેવી ભાગીદારી પેઢીને સરાફી પેઢી કહે છે. આવી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 ભાગીદારો રાખી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સરાફી પેઢીનું કામ કોઈ વસ્તુ કે સેવાનું કાર્ય નથી, સેવાનું કહી શકાય, પરંતુ એમનો મુખ્ય ધંધો છે વ્યાજ. નાણાં ધીરવાના છે અને નાણાં થાપણો સ્વીકારશે અને નાણાં ધીરવાનું કામ કરશે. એટલે ટૂંકમાં એક પ્રકારની બેંક જેવું. પરંતુ સરાફી પેઢીઓ, ખાનગી પેઢીઓ વિદ્યાર્થી મિત્રો શું હોય છે, મોટા ભાગે લોનના વ્યાજ દર એમના ઊંચા હોય છે. એ થાપણો સ્વીકારવા કરતાં ધિરાણ કરવામાં વધુ ધ્યાન આપતા હોય છે. તો આવી પેઢીઓ પણ હોય છે કે જેનું મુખ્ય કામ છે નાણાં ધીરવાનું. તો અહીંયા તો વાત થઈ રહી છે સરાફી પેઢી એટલે કે જે આપણે જનરલી જોતા હોઈએ છીએ એ નહીં. અહીંયા બેન્કિંગના સંદર્ભમાં ભાગીદારી પેઢી આપવામાં આવી છે. ત્યારબાદ છે સામાન્ય પેઢી, એટલે કે સરાફ એટલે કે બેન્કિંગ સિવાયની અન્ય ધંધા માટે રચવામાં આવેલી ભાગીદારી પેઢી સામાન્ય પેઢી તરીકે ઓળખવામાં આવે છે. આવી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 ભાગીદારો રાખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સરાફી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10, જ્યારે સામાન્ય પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 ભાગીદારો રાખી શકાય છે. સામાન્ય પેઢી એટલે કે વસ્તુ અને સેવાનો જે વિનિમયનો ધંધો કરતો હોય એના માટે લાગુ પડે છે. જ્યારે સરાફી પેઢી એટલે કે થાપણો સ્વીકારવી અને નાણાંનું ધિરાણ કરતી જે એકમો જે છે એને સરાફી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. એની મર્યાદા શું છે વિદ્યાર્થી મિત્રો? ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 સભ્યો હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. નોંધણી અનુસાર પહેલું છે નોંધાયેલી ભાગીદારી પેઢી. તો જે પેઢીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે જેની નોંધણી કરાવી છે રજિસ્ટર પાસે, તેવી પેઢીને નોંધાયેલી ભાગીદારી પેઢી કહે છે. ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હોય તો પેઢીનું લેણું વસૂલ કરવા માટે ત્રાહિત પક્ષ સામે અદાલત દ્વારા કાર્યવાહી હાથ ધરી શકાય છે. એટલે કે આપણે આપણા દેવાદારો પાસેથી લેણી પેટે નીકળતી રકમ માટે કોર્ટનો દરવાજો ખટખટાવી શકીએ છીએ. પરંતુ કોર્ટ આપણું ક્યારે સાંભળશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે રજિસ્ટર ઓફિસમાં આપણી ભાગીદારી પેઢીની નોંધણી કરાવેલી હશે તો કોર્ટ આપણી અરજીને ધ્યાનમાં લેશે, નહીં તો આપણી અરજીને રદ કરવામાં આવશે. માટે જ કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. આ કારણે જ હિતાવહ છે કારણ કે કાલ ઉઠીને શું થાય કંઈ નક્કી નહીં. મનુષ્ય જે કાલે ફરી પણ જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો દેવાદારો હોય, ભવિષ્યમાં આપણા સાથે કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે વિવાદ કે ઊભા થાય ત્યારે નોંધણી કરાવેલી હોય તો આપણે કોઈ પણ દેવાદાર સામે કોર્ટની અંદર પડકારી શકીએ છીએ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો બિન નોંધાયેલી ભાગીદારી પેઢી, એટલે કે જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટર પાસે કરાવવામાં ન આવી હોય તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. એટલે આ એવી ભાગીદારી પેઢી કે વિદ્યાર્થી મિત્રો એનું કાયદેસરનું કોઈ સ્વરૂપ હોતું નથી, એમનું કોઈ કરારનામું ન હોય, એવું બી હોઈ શકે, કોઈ જોગવાઈઓ ન નડતી હોય. એટલે આવી પેઢીને પોતાના લેણાની વસૂલાત અદાલત દ્વારા સરળતાથી કરી શકતી નથી. કારણ કે મેં હમણાં તમને વાત કરી કે લેખિત પુરાવા માંગે. કોર્ટ પાસે હંમેશા કઈ બાબતોનો ઉલ્લેખ માંગતી હોય ભાઈ? કે તમારી પાસે નોંધણીનું પ્રમાણપત્ર છે તો આપણે કહેવું પડે હા છે. ત્યારબાદ એમ કે તમારી પાસે લેખિત કરાર છે તો આપણે કહેવું પડે હા લેખિત કરાર છે. તમે 1932 ભાગીદારી કાયદાની જોગવાઈઓનું પાલન કરો છો તો આપણે કહેવું પડે હા. આપણે એમ પણ કહે કે તમે ભાગીદારી કરારનામું તૈયાર કર્યું છે તો આપણે કહેવું પડે હા. જો કોઈ પણ પ્રશ્ન આપણે ના જવાબ આપીએ તો સ્વાભાવિક છે કોર્ટ આપણી અરજીને ધ્યાનમાં લેતું નથી. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે નોંધણી કરાવી એ ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. કરાર હંમેશા લેખિત હોય એ હિતાવહ છે. મૌખિક કરાર હંમેશા ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે અત્યાર સુધી આપણે જે ભાગીદારીના પ્રકારો અને ભાગીદારી પેઢીના પ્રકારો જોઈ ગયા એ તમે સરસ મજાના વ્યવસ્થિત રીતે સમજ્યા હશો. એટલે હવે પછીના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનો અંત લાવવાનો પ્રયત્ન કરીશું. ત્યારે આપણે ભાગીદારી પેઢીની નોંધણી
ત્યારબાદ ભાગીદારીનું કરારનામું અને છેલ્લે એક તફાવત છે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી. એ હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. હેવ એ નાઇસ ડે.